ચાલો અમે જાન અને તન કુરબાન કરીએ છીએ સાથીઓ. હવે આ વતન તમારા હવાલે છે સાથીઓ. શનિવારનો દિવસ હતો, તારીખ 8 મે અને વર્ષ 1915 હતું. આ દિવસે દિલ્હીમાં ધૂળની ડમરીઓ ઉડી રહી હતી. ગરમ પવનના ચાપટા જાણે શરીરમાંથી પાણીનું ટીપે ટીપું શોષી લેવા આતુર હોય. પરંતુ આ સિવાય પણ આ જ દિલ્હીમાં બીજો કંઈક ચાલી રહ્યું હતું. જૂની દિલ્હીમાં બહાદુર શાહ ઝફર રોડ પર દિલ્હી ગેટથી આગળ આવેલા વર્તમાન ખૂની દરવાજા પાસે, જ્યાં આજે મૌલાના આઝાદ મેડિકલ કોલેજ છે, ત્યાં એક ફાંસીઘર હતો. દેશની આઝાદીના મસ્ત ક્રાંતિકારીઓને ત્યાં ફાંસી આપવામાં આવતી હતી. તે દિવસે પણ માસ્ટર અમીરચંદ, માસ્ટર અવધ બિહારી અને ભાઈ બાલમુકુંદને ફાંસી આપવાની તૈયારીઓ ચાલી રહી હતી. પરંતુ ત્રણેય ક્રાંતિકારીઓમાંથી કોઈના ચહેરા પર સહેજ પણ ડર નહોતો. ઉલટાનું આંખોમાં દેશની આઝાદીનું સપનું હતું, એ આંખોમાં જે થોડીવાર પછી હંમેશ માટે બંધ થવાની હતી. નમસ્તે જી, હું છું હરપ્રીત કૌર. કોણ હતા ક્રાંતિકારીઓ અને આમાંના એક ભાઈ બાલમુકુંદ કોણ હતા જેમની ફાંસીથી આખા દેશમાં રોષ ફાટી નીકળ્યો હતો? શત શત નમનના અમારા આ એપિસોડમાં જુઓ એ કિસ્સો જેણે ભગતસિંહ જેવા હજારો ક્રાંતિકારીઓ પેદા કર્યા હતા. 23 સપ્ટેમ્બર હતી, વર્ષ 1912 હતું. દિલ્હી દેશની રાજધાની બન્યાને માંડ 1 વર્ષ પૂરું થયું હતું. વાઇસરોય લોર્ડ હાર્ડિંગ દિલ્હી આવ્યા હતા અને તે દિવસે તેમની સવારી ચાંદની ચોકમાં શીશગંજ ગુરુદ્વારાથી થોડે દૂર ધુલિયાવાલે કટરા પાસેથી પસાર થઈ રહી હતી. ત્યારે જ 2 બોમ્બ ફાટ્યા. સરઘસમાં અફરાતફરી મચી ગઈ અને ચારે બાજુ નાસભાગનો માહોલ હતો. બોમ્બ કોણે ફેંક્યા તે જાણી શકાયું નથી. વાઇસરોય લોર્ડ હાર્ડિંગનું શું થયું અને શા માટે તેમના મૃત્યુથી ઇંગ્લેન્ડના રાજા જ્યોર્જ પંચમને કોઈ સંદેશ આપવાનો હતો? થોડીવાર આ ઘટનાને અહીં જ વિરામ આપીને ચલો એ સમયના હિન્દુસ્તાનમાં જઈએ, જ્યારે પાકિસ્તાન બન્યું ન હતું. વર્ષ 1889 હતું. ઝેલમ જિલ્લાના કરિયાલા ગામમાં ભાઈ મથુરાદાસને ત્યાં પુત્રનો જન્મ થયો હતો. નામ રાખવામાં આવ્યું બાલમુકુંદ. જે કુળમાં ભાઈ બાલમુકુંદ જન્મ્યા હતા ત્યાં પોતાના સિદ્ધાંતો પર મરી ફીટવાની પ્રથા ઘણી જૂની હતી. આ જ કુળમાં ભાઈ મતીદાસ થયા, જે શ્રી ગુરુ તેગ બહાદુરજી સાથે ચાંદની ચોકમાં શહીદ થયા હતા. ભાઈ મતીદાસ ગુરુના પ્યારા, મુખેથી બોલે રામ રામ. તેમને લાકડાના 2 થાંભલા વચ્ચે રાખીને કરવતથી વહેરવામાં આવ્યા હતા. આ બલિદાનને કારણે ગુરુ ગોવિંદસિંહજીએ આ કુળના લોકોને ભાઈની ઉપાધિ આપી હતી. આ જ ત્યાગ અને તપસ્યાથી ઉજ્જવળ કુળમાં ભાઈ બાલમુકુંદનો જન્મ થયો હતો. કિસ્સો માત્ર આટલો જ નથી. બાલમુકુંદના એક પિતરાઈ ભાઈ પણ હતા, ભાઈ પરમાનંદ, જે તેમનાથી 14 વર્ષ મોટા હતા અને ગદર આંદોલનના સ્થાપક સભ્ય હતા. એટલે કે બાલમુકુંદનો જન્મ જ એક ક્રાંતિકારી પરિવારમાં થયો હતો. ભાઈ પરમાનંદ અને તેઓ બંને ગામના અન્ય બાળકો કરતાં અલગ હતા. ભણવામાં રુચિ, એમને રુચિ હતી તો રમતગમતમાં પણ સૌથી આગળ હતા. ગામની પાસે એક નાળું હતું. વરસાદના દિવસોમાં આ નાળું એક નદીનું રૂપ ધારણ કરી લેતું હતું અને તેને પાર કરવું કુશળ તરવૈયાનું જ કામ હતું. એ જ નાળાના કિનારે તપસીરામ નામના સાધુ રહેતા હતા, જે સામાન્ય સાધુઓથી અલગ હતા. આમ તો તપસીરામ પણ સારા જમીનદાર પરિવારના હતા, પરંતુ તેઓ તે જ નાળાના કિનારે ગુફામાં રહેતા હતા. મહર્ષિ દયાનંદ સરસ્વતીજીથી પ્રભાવિત સાધુ ગામમાં જ્યારે પણ કોઈ ઝઘડો થતો તેઓ તરત જ ત્યાં પહોંચતા અને ન્યાયના પક્ષમાં બોલતા. આનાથી તેઓ મહારાજ નામથી પ્રખ્યાત થઈ ગયા. મહારાજ અંગ્રેજી શાસનની વિરુદ્ધ હતા. તેમણે એક અખાડો ખોલ્યો હતો, જ્યાં શારીરિક ક્ષમતા વધારવા માટે વ્યાયામ અને રમતગમતનો નિયમિત અભ્યાસ ચાલતો હતો. અંગ્રેજી શાસન વિરુદ્ધની ભાવના મનમાં હતી જ. થોડા મોટા થયા તો લાહોરની ડીએવી કોલેજમાં ભણવા ગયા. મહર્ષિ દયાનંદ સરસ્વતીજી અને આર્ય સમાજના આઝાદીના આંદોલનથી પ્રભાવિત ત્યાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પહેલેથી જ હાજર હતા. ભાઈ બાલમુકુંદ પણ આ જ લાહોરની ડીએવી કોલેજમાં ભણીને સ્નાતક થયા અને પછી તેમણે શિક્ષક બનવાના ઉદ્દેશ્યથી બીટીસીની પરીક્ષા પણ પાસ કરી લીધી. 1910ના બીટીસી ઉત્તીર્ણ પરીક્ષાર્થીઓમાં તેમનો નંબર 3જો હતો. ભાઈ પરમાનંદ આઝાદીના આંદોલનમાં પોતાને સમર્પિત કરી ચૂક્યા હતા. ભાઈ બાલમુકુંદ પર પણ આની ઊંડી અસર પડી હતી. આ અસરને વધુ ગાઢ બનવાની તક ત્યારે મળી જ્યારે ભાઈ બાલમુકુંદની મુલાકાત આર્ય સમાજના 3 સિપાહી માસ્ટર અમીરચંદ,
લાલા હરદયાલ અને રાસબિહારી બોઝ સાથે થઈ અને તેઓ ક્રાંતિકારી બની ગયા. તે દરમિયાન ભાઈ બાલમુકુંદને નોકરી મળી ગઈ હતી, પરંતુ આઝાદીની ધૂન સવાર થઈ તો નોકરીમાં રાજીનામું આપી દીધો. ત્યારે તેમના મોટાભાઈ જયરામદાસને ચિંતા થઈ અને તેમણે બાલમુકુંદના લગ્ન એક સુંદર સુશીલ કન્યા રામરખી સાથે કરાવી દીધા. લગ્ન થઈ ગયા પછી પણ ભાઈ બાલમુકુંદનું મન ક્રાંતિથી હટ્યું નહીં. ઉલટું અવધ બિહારી અને ભાઈ બાલમુકુંદે ક્રાંતિકારી સાહિત્ય જોરશોરથી તૈયાર કર્યું અને બધી જગ્યાએ વહેંચવા લાગ્યા. સાથે જ તેઓ બોમ્બ બનાવવાની પણ તાલીમ લેવા લાગ્યા. આઝાદીની લડાઈમાં જોડાયેલા હોવાને કારણે તેઓ થોડો સમય જ પત્ની સાથે રહી શક્યા. આ એ સમય હતો જ્યારે મહારાજા જ્યોર્જ પંચમ અને મહારાણી મેરી ભારતની મુલાકાતે હતા. તેમના રાજ્યાભિષેક માટે દિલ્હીમાં દરબાર સજાવવામાં આવ્યો હતો. એ બંનેને ભારતના સમ્રાટ અને મહારાણી જાહેર કરવામાં આવી રહ્યા હતા. દિલ્હી દરબાર પછી વાઇસરોય લોર્ડ હાર્ડિંગની દિલ્હીમાં સવારી કાઢવામાં આવી રહી હતી. આ શોભાયાત્રાની સુરક્ષામાં અંગ્રેજોએ પણ કોઈ કસર બાકી રાખી ન હતી. સાદા કપડામાં CIDના અનેક માણસો યાત્રાના અઠવાડિયા પહેલા આખા દિલ્હીમાં ફેલાઈ ગયા હતા. યાત્રાના દિવસે પણ સુરક્ષા વ્યવસ્થા સખત હતી. 2 સુપ્રિન્ટેન્ડન્ટ, 2 ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ, 5 સાર્જન્ટ અને 75 હેડ કોન્સ્ટેબલ અને 35 માઉન્ટેડ કોન્સ્ટેબલ સુરક્ષા પંક્તિમાં તૈનાત હતા. આ ઉપરાંત 11th લેન્સર્સની આખી કંપનીને પણ તૈનાત કરવામાં આવી હતી. દેશની આઝાદીના દીવાનાઓને આ બધું મંજૂર નહોતું. તેઓ મહર્ષિ દયાનંદજીના કથન સાથે સહમત હતા કે કોઈ ગમે તેટલો પ્રેમ અને લાડ લડાવે, પણ દેશનો રાજા આ જ ભારત માતાની કુખે જન્મેલો હોવો જોઈએ. આઝાદીના દીવાનાઓ જ્યોર્જ પંચમને જવાબ આપવા માટે એક પછી એક દિલ્હીમાં એકઠા થઈ ગયા હતા. યોજના હતી શોભાયાત્રામાં વાઇસરોય લોર્ડ હાર્ડિંગ પર બોમ્બ ફેંકવાની. ભાઈ બાલમુકુંદ, વસંતકુમાર વિશ્વાસ, અવધ બિહારી, માસ્ટર અમીરચંદ, રાસબિહારી બોઝ આખું જૂથ દિલ્હીમાં હતું. લોર્ડ હાર્ડિંગની સવારી ચાંદની ચોક ઢુલિયાવાડા કટરા પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે જ 2 બોમ્બ વિસ્ફોટ થયા. બોમ્બ મહિલાઓની ભીડમાંથી ફેંકવામાં આવ્યા હતા. બોમ્બ ફેંકનારા બંને બુરખામાં હતા. સહેજ ચૂક થઈ ગઈ અને વાઇસરોય લોર્ડ હાર્ડિંગ મરતા મરતા બચ્યો, પણ ઘાયલ થયો હતો. આ બોમ્બકાંડમાં વસંતકુમાર વિશ્વાસ સિવાય ભાઈ બાલમુકુંદ હાજર હતા, જે ભીડમાંથી બોમ્બ ફેંકીને નીકળી ગયા હતા. બાલમુકુંદને એ વાતનું બહુ દુઃખ હતું કે વાઇસરોય બચી ગયો. તેથી તેમને પોતાની પત્નીને ભાઈ પરમાનંદના પરિવાર પાસે છોડી અને પોતે જોધપુરના રાજકુમારોના ટ્યુટર બની ગયા. હવે પછીની યોજના એવી હતી કે લોર્ડ હાર્ડિંગ અહીં ક્યારેક તો આવશે જ અને તેઓ નજીકથી તેમના પર બોમ્બ ફેંકીને અધૂરું કામ પૂરું કરશે. પોલીસને ઘણા દિવસો સુધી ખબર ન પડી કે ચાંદની ચોક બોમ્બકાંડ પાછળ કોણ હતું, પરંતુ અંતે 16 ફેબ્રુઆરી 1914ના રોજ તેમની ધરપકડ કરવામાં આવી. બધા પર આરોપ હતો કે તેમણે 1912માં ચાંદની ચોકમાં લોર્ડ હાર્ડિંગ પર બોમ્બ ફેંક્યો હતો. જો કે તેમની સામે ગુનો સાબિત થયો ન હતો, પરંતુ અંગ્રેજ સરકારે શંકાના આધારે તેમને ફાંસીની સજા સંભળાવી. 8 મે 1915ના રોજ માસ્ટર અમીરચંદ, ભાઈ બાલમુકુંદ અને માસ્ટર અવધ બિહારીને ફાંસી પર લટકાવી દેવામાં આવ્યા. તેના બીજા દિવસે 9 મેના રોજ અંબાલામાં વસંતકુમાર વિશ્વાસને પણ ફાંસી આપવામાં આવી. ફાંસીની આ અણધારી ઘટનાએ દેશવાસીઓના લોહી ઉકાળી દીધા હતા અને લોકોમાં અંગ્રેજો પ્રત્યે નફરત વધારી દીધી હતી. આ કિસ્સામાં એક દર્દ બાકી છે. ભાઈ બાલમુકુંદની પત્ની રામરખીની ઈચ્છા હતી કે તેમના પતિનો મૃતદેહ તેમને સોંપવામાં આવે, પરંતુ અંગ્રેજ સરકારે તેમને મૃતદેહ આપ્યો નહીં. તે દિવસથી જ રામરખીએ અન્ન અને જળનો ત્યાગ કર્યો અને 18મા દિવસે તેમનું પણ મૃત્યુ થયું. ભાઈ બાલમુકુંદ દિલ્હી ષડયંત્રમાં ફાંસી મેળવનારા મુખ્ય ક્રાંતિકારીઓમાંના એક હતા. તેઓ આર્ય સમાજની ભઠ્ઠીમાં તપીને નીકળેલા અનોખા યોદ્ધા હતા. ભાઈ બાલમુકુંદ, માસ્ટર અમીરચંદ, માસ્ટર અવધ બિહારી અને વસંતકુમાર વિશ્વાસની શહાદતને આર્ય સમાજના શત શત નમન.